May I come in, sir? અરે વાય નોટ કમ યાર. સર મિસ્ટર મહેતાનો ફોન આવ્યો હતો. અચ્છા અ, શું કહ્યું? એ મીટિંગ માટે કહેતા હતા તો શું જવાબ આપું? કરી લઈએ ને, આપણે મીટિંગ કરી લઈએ. અને હું તો કહું છું કે આ વખતે મીટિંગમાં તમે પણ મારી સાથે આવો. શું છે કે સર. તમારા જેવું કોઈ વ્યક્તિ હોય સાથે તો મીટિંગમાં રોનક જ રોનક થઈ જાય. સર હું ત્યાં આવીને શું કરીશ? શું નહીં કરી શકો તમે? હા? પણ જો એ કામ તો પ્રોડક્શનનું અને ક્રિએટિવિટીનું છે ને, તો એમાં ક્રિએટિવિટીમાં અને પ્રોડક્શનમાં તમે આવો છો, ટેન્શન ના લો. હું આપું છું તમને દરેક પ્રકારની રિસ્પોન્સિબિલિટીઝ. બસ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આવ્યાને કેટલો સમય થયો? 5 દિવસ? ઇટ્સ ઓકે, ટેન્શન ના લો. હું તમને અલગ પ્રકારનું કામ બતાવીશ. તમારે જેટલી જગ્યાએ મારે મીટિંગમાં જવાનું હોય બધી જ જગ્યાએ હાજર રહેવાનું, મારી સાથે આવવાનું. 2-4 દિવસ આપણે બહાર રહીશું અને એકાદ દિવસ કદાચ પ્લસ એડ ઓન પણ થાય ક્યારેક ક્યારેક. પણ એના માટે તો તમારી પર્સનલ અસિસ્ટન્ટ છે ને. અને એમ પણ જો મેં જે મારા કામ માટે સીવી મોકલ્યું હતું, જે મારું કામ છે એ હું બરાબર જ કરું છું ને. એમાં આઈ કઈ નો મેડમ કે મેં તમને શું કામ રાખ્યા છે, અને જો તમારે તમારું જ કામ કરવાનું સર છે. શું કરો છો? કંઈ નથી કરતો, તમને તમારું કામ બતાવી રહ્યો છું કે તમારે અહીંયા ઓફિસમાં આવીને શું કામ કરવાનું છે. જો અત્યારે તમે બહુ સુંદર દેખાઈ રહ્યો છો. એક ફોટો લઉં તમારો. સર પ્લીઝ શું કરો છો? કંઈ નહીં, જોવા થશે ને મને. તમે હમણાં જતા રહીશો ત્યારે તમારો ફોટો જોઈશ અને Sir, ઠંડક please. મેળવીશ. હા શું કરો છો તમે? તમારી વાત સાંભળો. સર મારી વાત સાંભળો પહેલા. મેં તમને અહીંયા ઓફિસમાં એટલા માટે જ રાખ્યા છે કે તમે થોડાક વધારે પર્સનલ છો. જો પગાર તમારો 25,000 કર્યો છે, 5,000 એક્સ્ટ્રા આપી દઈશ. જો તમે મને મારી સાથે રહેશો ને તો સર ગમશે. છોડો મને. છોડવા માટે થોડી સર છોડો. હા જો એ છોકરી શું કરે છે એનું ભાન છે તને? હું બોસ છું તારો. બોસ છો માર. અને તમે કેવી હરકત કરતા હતા? કેવી હરકત કરી મેં? કે તને પહેલા જ કહ્યું હતું ને કે તારે હું કહું એવી રીતના મારી સાથે રહેવું પડશે. આવી કોઈ વાત નહોતી થઈ. મને નહોતી ખબર કે કંપનીની સાથે રહેવું એટલે મારી સાથે રહેવું. જો સર પ્લીઝ. હા? પ્લીઝ. મને ના પાડે તું. ઓળખે જ મને હું કોણ છું? હે? ઠીક છે, 5મો દિવસ છે ને તારો. રિઝાઇન લેટર આપું છું. આ કંપનીમાં તારે કામ કરવું હોય ને તો સર હું કહું એવી મેં રીતના શું જ ભૂલ કરવું કરી છે? પડશે. ભૂલ તમારી હતી. તમે મારી સાથે ખરાબ હરકત કરતા હતા. સર શું પ્લીઝ નામ છે જુઓ. તારું? દામિની. હે? જુઓ સર પ્લીઝ, તમે આવું ના કરી શકો. મારો કોઈ વાંક જ બહાર નથી. આપી દો ઓફિસમાં અને નીકળ અહીંયાથી. જા. જુઓ સર પ્લીઝ આવું ના કરો. મેં શું કર્યું છે? મારી તો કોઈ ભૂલ પણ નહોતી. ભૂલ નહોતી તારી. હા, તારી કોઈ ભૂલ છે પણ નહીં. તું છે જ એવી, એટલા માટે તો કહું છું તને. સર જો સર પ્લીઝ. હું તને કામ આપું છું ને, કામે રાખવાની ના જ નથી પાડતો, પણ એના માટે તારે મારી સાથે કમ્ફર્ટલી રહેવું પડશે. એવી રીતે કે જેવી રીતે તું મારી વાઈફ છે. સમજે? વાઈફ અને હસબન્ડ કેવી રીતે રહેતા હોય. મને કામની જરૂર હતી ને એટલે હું અહીંયા આવી હતી. મને નહોતી ખબર કે તમારી દાનત આવી હશે. પેલા તો 5 દિવસનો પગાર પણ આપવાનો હતો, પણ મને લાગે છે કે હવે એને લાયક નથી તું. અમાઉન્ટ નોટ ટુ બી પેડ. લે જા, નીકળ અહીંયાથી. હવે તારે આ જો લેટર આ ખોટું કહેવાય. તમારે મને કામ પરથી કાઢી હોય તો કાઢી શકો છો, પણ મેં કામ કર્યું છે એના પૈસા તમારે મને આપવા પડશે. કોઈને આપવાની જરૂર નથી. અહીંયા જ આવી ગયું, સબમિટ થઈ ગયું. ત્યાંથી અહીંયા જ આવું. હું બધાને કહી દઈશ. જા, કહી આવ. બધાને કહી આવ. જો સર આખા સ્ટાફની બધી છોકરીઓ મારી તરફેણમાં જ છે. બધીને 2,000 5,000 આપું જ છું જ્યારે જ્યારે મારી સાથે આવે ને ત્યારે. અને એટલા માટે જ એ લોકો આટલા તૈયાર થઈને આવે છે. હા, જો સર તને પૈસા તો આપવાનો જ હતો, પણ મને લાગે છે કે તારી ભૂખ જરા વધારે પડતી છે. વધારે પૈસા જોઈએ છે? સર બોલ, જો 30,000 કરી દો. કોઈ જરૂર નથી. 35? મારે એવી રીતે કામ નથી કરવું. મને આ કામની જરૂર છે સર 40 કરી પ્લીઝ. દો. આટલો
એટીટ્યુડ. આઈ લાઈક એટીટ્યુડ ગર્લ્સ. નહીં, ફરીથી જાહેરાત આપવી પડશે પેપરમાં. દામિની, સર તમે અહીંયા હાવ આર યુ, કેમ છો? આઈ એમ ફાઇન. હું જતો તો મારી ઓફિસ પાસે. તું કેમ એટલી બધી ઉદાસ છે? કોની ઓફિસ? મારી ઓફિસ છે, તારી ઓફિસની બાજુમાં તો છે. હા, મારે થોડું કામ છે, હું જઈ શકું? એક મિનિટ, તું એટલી બધી ઉદાસ કેમ છે? કઈ પ્રોબ્લેમ છે? છોડો ને સર, સમજાતું નથી કે હવે હું શું કરીશ. કેમ, શું થયું? સરે મને કામ પરથી કાઢી મૂકી. તને કામ પરથી કાઢી મૂકી, પણ કેમ? તમે કોઈને કહેશો તો નહીં ને? નહીં, એકદમ કોઈ ટેન્શન નહીં લે, કોઈને નહીં કહું. જે હોય તારે કહેવાની વાત કહી દે. શું હતું પ્રોબ્લેમ, શું છે? એકચ્યુઅલી સર મને કામની જરૂર હતી, એટલા માટે મેં આ કંપની જોઈન્ટ કરી હતી. પણ મને નહોતી ખબર કે આ મારા દેવાંગ સર, એની નજર સાવ આવી હશે. એમને મને હરેસ કરવાની કોશિશ કરી. એનો તો વિચાર્યું કે સાવ આવા હશે. અરે પણ એની સાથે મારે વર્ષોથી ધંધો કર્યો છે, પણ મેં આવો નહોતો ધાર્યો કે એટલા હદ સુધી. મને પણ નહોતી ખબર. આજે જ્યારે હું ઓફિસમાં ગઈ ને ત્યારે મારી સાથે ગંદી હરકતો કરવા લાગી અને મેં ના પાડી, એમને લાફો માર્યો ને તો મને કામ પરથી કાઢી મૂકી. સર આમાં મારો શું વાંક હતો? કાંઈ વાંધો નહીં, તું ટેન્શન નહીં કર, હું એને જોઈ લઈશ. અને બીજું શું, તારો પગાર? પગાર પણ ના આપ્યો. તારો પગાર મળી જશે, એની જવાબદારી હું લઉં છું. હા, તારો પગાર મળી જશે. કેવી રીતે? હું જોઈ લઈશ ને, તું શું કામ ટેન્શન કરે? એમ મારે તેની સાથે વર્ષોથી ડીલિંગ થાય છે બિઝનેસનું. એમને થોડું તો સમજવું જોઈએ ને કે મને આ કામની જરૂર હતી. મારું ઘર આ પગાર પર ચાલે છે. મારા ઘરમાં હું એક કમાઉં છું. આ કોઈ વસ્તુને એમને વિચાર ન કરે. કેટલી આજીજી કરી મેં, પણ એકના બે ના થયા. આ રીતે કોઈની મજબૂરીનો ફાયદો ન ઉપાડાય. બરાબર, હવે હું એને શીખવાડીશ કે ધંધો બિઝનેસ કઈ રીતે કરાય. બરાબર, બિલકુલ ટેન્શન નહીં કરતી. અને એવું લાગે તો મારી ઓફિસ જોઈન કરી લેજે. થેન્ક યુ સર કે તમે મારા માટે એટલું વિચાર્યું. પણ મને ઉપાધિ એમની નથી. મને ચિંતા મારી છે કે હું શું કરીશ હવે, અને ઉપર જતાં ઘરે શું જવાબ આપીશ. ત્યાં તો હું કંઈ પણ નહીં શકું કે આવું બધું થયું છે, એ લોકો ઉપાધિ કરશે. તું ટેન્શન નહીં કર, હું બધું તારા ઘરવાળાની સાથે એવું લાગે તો હું મળીને હું ઓળખું જ છું પહેલેથી. તેમની સાથે હું ડિસ્કસ કરી લઈશ. બિલકુલ ટેન્શન નહીં કર, બધું રેડી થઈ જશે. બરાબર, અને ટેન્શનમાં નહીં રહેવાનું. તો શું કર? આજે મારી સાથે આવું કર્યું છે. ઓફિસમાં ઘણી બધી છોકરીઓ એવી છે કે જેની મરજી નહીં હોય પણ પોતાની મજબૂરીમાં સરને સાથ આપતા હશે. કાંઈ વાંધો નહીં. હવે હું જોઉં છું એ ધંધો માર્કેટમાં કઈ રીતે કરે છે. બરાબર, તે કીધું એટલે મને જાણ થઈ. નહીં તો હું વર્ષોથી એની સાથે ધંધો કરતો હોય, મને તો એવો ખ્યાલ જ નહીં કે આ બધી છોકરીઓને અરેસ્ટ કરે છે આ રીતે. છોડો, એમનું જે થવું એ થાય. પણ એકવાર એમને સબક તો શીખવાડવો જ જોઈએ, તો જ એમને ખબર પડશે કે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીએ ને તો શું થાય. એને સબક તો મળી જ રહેવાનો છે, કારણ કે તે મને વાત કરી એટલે મને ખ્યાલ આવી ગયો. હવે જોઉં કઈ રીતે હું એમની સાથે ડીલિંગ કરું છું. ઠીક છે? પૈસા છે ને, કંપનીના માલિક છે, એટલે એમને એમ કે એ જે કરે એ સાચું. એમના મનમાં જે આવે એ કરશે. આ બધા સરખા નથી હોતા. અને તારે પગારનું ટેન્શન નહીં કરતી, એ આવી જશે. ઓકે સર, તમે એમને હજુ ઓળખતા નથી. મારી વાત થઈને હું પ્રમાણે સારી રીતે ઓળખી ગઈ છું એમને. એટલી આસાનીથી નહીં સમજે. તું મને ઓળખે છે? મને ઓળખે છે કે નહીં? બસ તો એટલું સમજી લે કે તારા પૈસા આવી ગયા
અને એને કઈ રીતે બિઝનેસ કરે છે હું એવું જોઈ લઉં છું. શું કામ ટેન્શન કરે છે એટલું બધું? બી હેપી, સ્માઇલ. ઠીક છે સર, હું રજા લઉં. ઓકે. અને એવું લાગે તો કાલથી જ જોઈન કરી લે, બરોબર? બિલકુલ ટેન્શન નહીં કરતી, ઠીક છે? આવી જજે આપણી ઓફિસે. આ તમે ક્યારના બેઠા છો? તમે કહેતા હતા ને કોઈ વાત કરવાની છે, શું વાત કરવાની છે? નવરો હોય ને એટલે મનમાં બધા નવા નવા વિચારો આવે છે. અને પેલા પ્રદીપભાઈ, મહેશભાઈ એ બધા છે ને ફરવા જાય છે ક્યાં? હરિદ્વાર. હા, તો થોડી ઈચ્છા મને પણ થઈ ગઈ કે આપણે પણ ફરવા જવું જોઈએ હવે. ક્યારે જવાના છે? હા, એ લોકો આવતા મહિનામાં ડેટ નક્કી કરે છે. તો મારી પણ ઈચ્છા થઈ કે આપણે જવું જોઈએ કે નહીં જવું જોઈએ. ના, ન જવું જોઈએ. હા. એનું કારણ એ છે કે અત્યારનું વાતાવરણ તમે જોયું, આ કેટલો વરસાદી માહોલ છે, અને તમે આટલા દૂર જાઓ અને કાંઈ થયું તો? અરે પણ વરસાદી માહોલમાં જ મજા આવે ને, અને દૂર ક્યાં વાત છે ને, બધા જતા હોય ને તો મજા પણ સારી આવે ને આપણે કંપની પણ રહે. ને પછી હવે આપણે ફરવા જઈશું ક્યારે? એ વાત પણ સાચી છે, પણ મને એમ લાગે છે કે હમણાં આપણે પોસ્ટપોન કરવું જોઈએ, બીજું કાંઈ નહીં. અરે પોસ્ટપોન કરીને કરવું શું? ફરી આવીએ ને, પણ તને શું વાંધો છે? ઠીક છે બાપા, તમે કહો છો જવાનું તો જઈ આવશું. આ દેવાંગ આવે ને તો રૂપિયા માંગી લેજો બસ. હા, બસ એ જ તારા મોઢેથી સાંભળવું હતું કે આપણે જવું તો એરેન્જમેન્ટ તો કરવું પડે ને, આપણા દીકરાને પણ આપણે કહેવું પડે. ઠીક છે, પણ દેવાંગ અત્યારે રાત અરે જો દેવાંગ, તું 100 વર્ષનો થવાનો છે. ભગવાન તારે આયુષ્ય અમારી પણ અડધી તને આપી દે. હું એમ કહું છું કે તને યાદ કર્યો ને તરત તું આવી ગયો છે. એટલે બહુ વર્ષ જીવવાનું. એ તો કીધું કે 100 વર્ષનો થવાનો છે. હા હા, તમારા આશીર્વાદ હશે એટલે જીવીશું. અરે આમ જો તારા પપ્પા હરિદ્વાર જવાની વાત કરે છે, ઓલા મહેશ અંકલ ને બધા નથી જવાના એમની સાથે, તો દીકરા રૂપિયા આપજે ને થોડાક. પૈસાનું મમ્મી જાળવું નથી મારી પાસે કે રૂપિયા આપી દેજે ને થોડાક. અને શું જરૂર છે અત્યારમાં હરિદ્વાર જવાની? હા, અરે હાથ પગ ચાલે છે તારા મમ્મી પપ્પાના, તો વળી જઈ આવે ને. એક તો અહીંયા કંપની નથી ચાલતી મારી ને તમારે તમારા હાથ પગ ચલાવવા માટે હરિદ્વાર જવું છે. અરે બેટા, પણ થોડો શાંત થઈને વાત કરે. પણ કેમ આવી વાત કરે છે તું? હા દેવાંગ, અહીં તો અકળાઈ કેમ ગયો? અને કેમ અને ઉદાસ આમ તો લાગે છે? તું કહેતો હોય છે કે મમ્મી પપ્પા તમે હરિદ્વાર. બોલો, જો આવી રીતના તમે ઓર્ડર કેન્સલ કરશો ને નહીં ચાલે મને. હવે કંપની ચલાવું છું, કઈ ભંગારની દુકાન રાખીને નથી બેઠો કે ગમે ત્યારે તમે આપીને ઓર્ડર કેન્સલ કરાવી દેશો. જો આવું કઈ થયું છે ને તો હું પોલીસ કેસ કરી દઈશ તમારા ઉપર. હા તો જોઈ લેજો. હવે પોલીસ સ્ટેશનમાં તમે મળજો મને. હા 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 હા, ઓકે ઓકે, મૂકું છું. અરે બેટા, દેવાંગ, આવી રીતના ગુસ્સો કોની પર કરે છે અને કઈ વાત કરે છે આ પોલીસ સ્ટેશનની? અને કોણ છે આ બધું? અને કોણે આવું કર્યું? ને કોનો ફોન હતો આ? અરે પપ્પા, એક કંપની વાળો જે પાગલ થઈ ગયો છે, સ્ટાર ગ્લોબલ કંપનીમાંથી ઓર્ડર કેન્સલ કરાવી રહ્યો છે મને અત્યારમાં. 4.5 લાખ રૂપિયાનો ઓર્ડર હતો, અત્યારમાં કહે છે કે મારે નથી લેવો માલ, તમારી ક્વોલિટી ખરાબ છે. એટલે ક્વોલિટીના બાને પહેલા મેં એને માલ બતાવ્યો હતો ત્યારે તો કંઈ વાંધો નહોતો, અચાનકથી ક્વોલિટી ખરાબ આવી ગઈ માલમાં. હા, પણ એવો તો વ્યક્તિ છે કોણ? અને એમાં પોલીસ કેસ કરવાની જરૂર છે? જરા એની સાથે બેસીને વાતચીત તો કરી લે. અને બેટા એવું હોય તો તારા પપ્પા તારી સાથે આવે એમની સાથે વાત કરવા માટે. કોણ છે એ? કોઈની જરૂર નથી. તમે ધંધો છોડ્યો એને ઘણા વર્ષો થઈ ગયા છે પપ્પા. હવે છે ને એ કંપનીના નિયમો, લૂપ હોલ્સ બધું બદલાઈ ગયું છે, ચેન્જ થયું છે. અને આમ પણ જે કોઈ પણ હશે ને એની સાથે હું લડી લઈશ. પણ આવી રીતના એકલો કેવી રીતના લડવાનો? તારા પપ્પાને લઈ જા ને. એવું હોય તો બેટા અને હું તને તારો મગજ છે ને શાંત રાખ. ધંધામાં હંમેશા મગજ શાંત રાખવો પડે, નહીં કે આવી રીતના ઉકળાટથી વાત કરવાની. અને એવો છે કોણ વ્યક્તિ? એ તો તું મને કહી શકે કે નહીં? છે એક રાજુ બલદાણિયા કરીને. રાજુ બલડાણિયા? અરે યાર, અરે આ તો નામ સાંભળ્યું છે ને આપણે. અરે તો મારા મિત્ર જ છે. તો પણ આ કેટલા વાગે હું ધંધો નથી કરતો એટલે એની સાથે મુલાકાત નથી થતી પડે. તો આપણા ઘરનો માણસ છે. ઘરનો માણસ છે? હા, તો એને હું ઓળખું છું. અરે તો પછી એ આવી રીતના ઓર્ડર શું કામ કેન્સલ કરી રહ્યો છે પપ્પા? હા, એને ખબર નહીં પડતી હોય? ઘરના એક તો આપણે ધંધો કરીએ છીએ, આટલા વર્ષોથી આપણે બધો માલ આપીએ છીએ, અને અચાનકથી આટલો મોટો ઓર્ડર આપીને હવે કેન્સલ કરી રહ્યો છે. બેટા સારું થયું તે નામ કીધું, અને તારા પપ્પા એ ભાઈને ઓળખે પણ છે, અને મને પણ નામ વર્ષોથી આ તો કહેતા હતા ને એટલે મને યાદ આવી ગયું. એ ભાઈ બહુ સારા છે, તારા પપ્પા એની સાથે વાત કરશે. સારો છે? અરે આ માણસ કેવી રીતે સારો હોઈ શકે? અરે બેટા, અરે હું તો આને ભરીને ગાળો આપવાનો છું હમણાં ફોન અરે કરી. મારી વાત સાંભળ બેટા, થોડું મન શાંત રાખ. આ છે ને કોઈ થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, હું એને એકવાર મળી લઉં, એની સાથે વાતચીત કરી લઉં. બસ
પછી તો આપણે આગળ ચાલીશું ને. તું કોઈ એવી ડિસિઝન નહીં લેતો કે પોલીસ કેસ કરવો પડે અને આપણા પૈસા બધા પૂરેપૂરા ચાલ્યા જાય, એવું નથી કરવાનું આપણે. સમય જ મારો ખરાબ ચાલી રહ્યો છે. એક તો ઓફિસમાં પેલી મને કઈ પેલી પેલી શું થયું? મતલબ પેલી આ જે હમણાં કન્સાઇનમેન્ટની નોટ આવી હતી ને, નોટિસ, હું એની વાત કરું છું કે એ નોટિસનો હજી સોલ્યુશન નથી આવ્યું. ત્યાં તો આ પાછી નવી માથાકૂટ. એને તો જિંદગી કહેવાય કે એક ઉપાધિ પૂરી ન થાય તો બીજી ઉપાધિ આવીને ઊભી રહી જાય, પણ એમાં કેવી રીતના બહાર નીકળવું ને એ આપણામાં હોવું જોઈએ. તમારી સલાહ તમારી પાસે રાખો, હા? અને તમે તે નથી જરૂર મારે કોઈની સલાહ શીખામણ, જોઈ લઈશું. અરે વિપુલભાઈ ક્યાં છો? અરે હું તો બાકડે ક્યારનો બેસી ગયો. હાલે, આ તો મહેમાન હોય તો મહેમાન શું થઈ ગયું, મહેમાનને પણ લઈ આવાય ને. અચ્છા અચ્છા, ગામડેથી આવ્યા છે એમ. તો હું શું કરું, તમારી રાહ જોઉં કે નહીં? હાલો ચાલો ચાલો, અડધો કલાક રાહ જોઉં છું. હા, હું વાત છે રાજુ? બસ જો આજ તો તું મળી ગયો યાર ગાર્ડનમાં. અરે યાર બહુ વર્ષે મળ્યા આપણે. હે હા, પણ આ તો હું છે, લુક તો જો એકદમ મૂછબૂછ બી કાઢી નાખીને યાર, એકદમ આમ ગોટા જેવો લાગે યાર. ને હું તો જો અને આ ધંધા કેમ હાલે છે હવે? ધંધા તો સારા જ ચાલે છે, ઉપરવાળાની દયા છે. શું રાજુ, તને એક વાત કહું, ધંધા ભગવાનની કૃપાથી બધાના ચાલવા જ જોઈએ. તમારો ચાલે તો અમારા ચાલે, અમારા ચાલે તો તમારો ચાલે, તો આખી દુનિયાનું આ રીતે જ ચાલતું હોય છે. પણ હું એમ કહું છું કે હમણાં મારા દેવાતે કંઈ ડીલ કરી હતી ને કંઈક એમાં શું પ્રોબ્લેમ થયો પાછો? કંઈ માલ રિટર્ન કર્યો અને કંઈક આવી બધી વાત મને ફરિયાદ કરતો હતો. હા, ડીલ કેન્સલ કરી મેં. અરે પણ શું કામ, શાના માટે, ને થયું છે શું? જો વિજય, હવે તું તો મારો મિત્ર છે, હમ. દેવાંગ આપણા છોકરાની જેમ છે, બરોબર છે? હા. પણ હવે આટલા વર્ષોથી આપણે બિઝનેસ કરીએ છીએ, એ કોઈ દિવસ ક્યારેય ડીલ કેન્સલ થઈ? ના બિલકુલ તને નથી. મોકો મળ્યો એવો? ના. તો આ વખતે કર્યો તો કાંઈક તો મેટર હશે જ ને. અરે પણ એવું તો એને શું કર્યું મારા દીકરાએ? અને હવે તારે મને તો કહેવાય ને, પહેલાં આપણે પહેલાં એકવાર વાતચીત કરી લેતે, આપણે મળી લેતે અને પછી કાંઈક કરતે જે કરવું હોય તે. હવે છોકરો નાનો છે, કદાચ એની ભૂલ થઈ ગઈ હશે. હવે જો આપણે ઓફિસે ચાલે એક જ શોપિંગમાં મોલમાં છે બંને, બરોબર છે? હા. તો આપણે કોઈ દિવસ આવરો જાવરો થતો નથી. હા, ઘણો અને આ તો આપણે આપણે મળ્યા એટલે વાત થઈ. અને એમાં એવું છે, ડીલ કેન્સલ તો મારે કરવાની જ નહોતી, કારણ કે મને ખ્યાલ છે કે તારો છોકરો છે, પણ ના છૂટકે મારે કરવી પડી. અરે પણ એવું તો શું કર્યું મારા દીકરાએ? હવે મારે તને કેવું કઈ રીતે એ મને નથી સમજાતું, કઈ રીતે સમજાવું. છો તને એવું લાગતું હોય કે આમાં સમજાવવું જેવું નથી ને, તો આ વાતને તું પણ ભૂલી જા ને હું પણ ભૂલી જાવ અને એ પણ ભૂલી જાય, અને જે તમારું કામ ચાલતું હતું ને એ ફરી પાછું ચાલુ કરી દો ને. પણ હું એમ કહું છું. વિજય, હવે એ શક્ય નથી. એનું કારણ છે, કારણ કે મારા મિત્રની ડોટર હમ. એ તારે ત્યાં જોબ પર કરતી હતી, જોબ કરતી હતી. હા હા. તને કદાચ ખ્યાલ નહીં હોય, દામિની એમનું નામ છે. હા, એનો સ્ટાફમાં તો ઘણા લોકો છે એટલે. હા, તો અત્યારે મને રસ્તામાં મળી હતી દામિની. હા હા. હું મારી ઓફિસમાં જતો તો મને રસ્તામાં મળી, બહુ ઉદાસ હતી. હા. તો એને પૂછ્યું, બેટા કેમ તું જોબ પર નથી ગઈ ને એટલી ઉદાસ છે, અને શા માટે? તો એણે મને બધી માંડીને વાત કરી. આપણા દેવાંગે બહુ ખોટું વર્તન કર્યું એની સાથે, ન કરવાનું વર્તન કર્યું, હદ પાડી, અરે પણ હદ વટાવી દીધી. અરે પણ એવું તો એને શું કર્યું? કહેવાય એમ નથી, હવે તું સમજી જા, યુ વિલ અન્ડરસ્ટેન્ડ. કંઈ વાંધો નહીં, જે હોય તે હું એને મળીશ, એને પૂછી લઈશ, અને જો તું મને સાચું કહી દેતો હોય ને તો મને એક સજા કરવાની સમજણ પડે. જો એને ખોટું કર્યું હશે ને તેની સજા હું જ આપીશ, ભગવાન તો પછી આપશે ને. ન કરવાની વસ્તુ કરી એમના જોડે. સમજાઈ ગયું. પ્લસ લેટર એના જે રિઝ્યુમ ઉપર રેડ ક્રોસ મારી દીધો, એટલે ક્યાંય બીજે જોબ પણ એમને ના મળી શકે, કારણ કે એના તાબામાં ના થાય. સમજી ગયો? સમજાઈ ગયું. કંઈ વાંધો નહીં, હું હવે એને ઘરે જઈને બધી વાત કરું છું, અને જો તારી વાત સાચી હશે ને તેનો સજા હું આપીશ. અને જો આપણે બિઝનેસ કરતા હોઈએ ને તો આપણી ત્યાં જે સ્ટાફ હોય ને એમને દીકરા દીકરીની જેમ જ રાખવો પડે. જો આવી બુરી નજર કરે તો કોઈ દિવસ આપણા ધંધામાં આપણે પ્રગતિ થવાની જ નથી, વિજય, સમજી લે. નહીં તો હું કોઈ કાળે ઓર્ડર ના કેન્સલ કરે, પણ આ મારે મજબૂરીથી ઓર્ડર કેન્સલ કરવો પડ્યો. ઠીક છે. ફોન આવ્યો તો પેલા વ્યક્તિનો, કહેતો હતો કે મળવા આવી રહ્યો છું. હવે ને એટલી જ વાર છે, આટલો મોટો ઓર્ડર આપીને લાસ્ટ સ્ટેજ ઉપર કેન્સલ કરી નાખવાનો.
આવો આવો રાજુભાઈ આવો. તમે જ ને રાજુભાઈ? શું ધારીને બેઠા? હું એ જ કહું છું તમને. આટલો મોટો ઓર્ડર આપ્યો અને લાસ્ટ સ્ટેજ ઉપર તમે કેન્સલ કેવી રીતે કરાવી દીધો? અને એમાં પણ તમે ક્વોલિટી ઇશ્યુ ગણાવ્યો? હે? આઈ એમ પ્યોર બિઝનેસમેન. મને ખબર છે કેવો માલ રાખવો, ક્યારે કેન્સલ કરવો. એ તારે મને નહીં શીખવાડવાનું. કેમ? એવી તો મારા માલમાં શું તમને વાંધો આવી ગયો? મેં તમને ક્વોલિટી ચેક કરાવી હતી અને એ સમયે તમે જે આપણા બિઝનેસના કાગળિયા હતા તેના ઉપર સાઇન પણ કરી હતી. તમે જ તો કહ્યું હતું કે આ ઓર્ડર ક્યારેય પણ કેન્સલ નહીં થાય. તો પછી અચાનકથી એવી શું ખામીઓ આવી ગઈ કે તમે આવી રીતના ઓર્ડર કેન્સલ કરાવી નાખ્યો? બિઝનેસ હું કરું છું, મને ખબર છે કે મારે શું કરવું. તારે મને એ ગાઈડન્સ દેવાની કોઈ જરૂર નથી. અચ્છા, મતલબ શું થયું દેવા? અંદર સુધી અવાજ આવે છે. હા એ જ માણસ છે કે જે વ્યક્તિએ કંપનીની ઇજ્જતને નેવે લગાવી છે. હા રાજુભાઈ, હા, કેન્સલ કરાવ્યો ઓર્ડર ને પાછા મને પૂછે છે કે હું બિઝનેસ કાયકુન છું, મને ખબર પડે છે બધી. રાજુભાઈ, જો તમારા બિઝનેસની વાતોમાં મને તો વધારે ન ખબર પડે, પણ એટલું જરૂરથી કહીશ કે તમે તમારા વાયદાથી ફરી ગયા ને એમાં અમને બહુ નુકસાન થયું છે અને એ ભરપાઈ કોણ કરશે હવે? હીરા, આજ સુધી મેં ક્યારેય પણ કોઈ વ્યક્તિની પાસેથી એડવાન્સ પેમેન્ટ લીધા સિવાય કોઈ ધંધો નથી કર્યો. પણ આમણે મોટો ઓર્ડર આપ્યો હતો એટલા માટે એડવાન્સ પેમેન્ટ પણ નથી માંગ્યું. એક કામ કરો, ઓર્ડર કેન્સલ જ કરવો છે ને? લાવો, મારું એડવાન્સ પેમેન્ટ જે છે ને એ મને આપી દો. ચાલો, પેમેન્ટ મળી જશે, પણ તારે કામ કરવું પડશે. તારું પેમેન્ટ ઓન ધી સ્પોટ. બોલ, કરીશ? કામ કરવું પડશે મતલબ? નિરાન મારી સાથે મોકલવી પડશે. મારી સાથે એટલે? શું બોલો છો તમે? આ તમને બોલવાનું ભાન છે કે નહીં? અમારા ઘરમાં આવીને આવું બોલો છો? મીરા, શું થયું? મને બોલવાનું ભાન છે, શું થયું? પણ તે જે કર્યું ને એ તો તને બરાબર ખબર છે. અરે કામ ખોલ. અરે શું થયું? મારા ઘરે આવીને પૂછો આને હરામીને. અરે બેટા, કેમ હાથ ઉપાડવો પડ્યો? શું થયું છે આ બધું? પણ કોણ હતું? શું થયું એમ તો કે ભાઈ? એ જ રાજ્યો હતો કે જે વ્યક્તિએ મારી કંપનીનો ઓર્ડર કેન્સલ કર્યો છે લાસ્ટ ટાઈમ ઉપર. પણ તને ખબર છે ને શું કામ ઓર્ડર કેન્સલ કર્યો? શું કામ કર્યો છે ઓર્ડર તને ખબર? કેન્સલ? તમે તું- કહેતા હતા ને બહુ સારો માણસ છે. આ તમારી સામે મને લાફો મારીને ગયો, તમે કાંઈ પણ ના બોલ્યા એને. એ છે ને, તું એને હરામી કહે છે ને, પણ ખરેખર તો હરામી તું છે. પપ્પા, શું બોલો છો તમે? તને ખબર છે તારી ઓફિસમાં તે શું કર્યું છે દામિની જોડે? પપ્પા, શું વાત કરો છો છોકરાની? અરે એ જ કે છે. દેવા, તને ખબર છે ને તે શું કર્યું છે એની સાથે? દેવા. કોણ દામિની? કઈ દામિની? જો મીરા, થોડા સમય પહેલા એક છોકરી આવી હતી દામિની નામની, બરાબર છે? હવે ઓફિસમાં આવ્યા પછી એણે પગાર વધારાની માંગણી કરી. મેં ના પાડી દીધી. મને નવી નવી ઓફરો કરવા લાગી. મને કહેતી હતી કે તમે બહુ સારા માણસ છો, તમે મને બહુ ગમો છો. અને આમ એની હરકતો જ એવી હતી કે જે મને યોગ્ય ના લાગી. મેં એને રિઝાઇન આપી દીધું. તો એ છોકરી મને બદનામ કરવાની ધમકી આપીને ઓફિસમાંથી નીકળી ગઈ. અરે એ ખોટો નથી, ખોટો તું છે. અરે પપ્પા, તમે કેમ સમજતા નથી? મેં કઈ ખોટું નથી કર્યું મારી ઓફિસ. હરામજાદ, ત્યાં કઈ નથી ખોટું કર્યું. અરે મારી છોકરી જેવી અને તારી ઓફિસે સ્ટાફ સાથે તે છેડતી કરી છે એની, અને તેને નહીં કરવાનું કર્યું છે. આ બધી વાત છે ને મને રાજુભાઈ કરી દીધી છે, અને આ તને શોભે નહીં. બધા આરોપો ખોટા છે. હા, આપણો દીકરો એકદમ ખોટો છે, અને નહીં કરવાનું કર્યું છે દામિની સાથે. અને પપ્પા, તમારી પાસે છોકરીનો કોન્ટેક્ટ નંબર હોય ને તો મોકલો. હું એને મળીને વાત કરી લઈશ ઠીક છે બેટા. અને જાણીશ કે કોણ સાચું અને કોણ ખોટું છે. હિરલ, આપણું નાક કપાવી નાખ્યું છે આણે, અને ધંધાની પથારી ફેરી નાખી છે આપણા દીકરાએ. ખરેખર રાજુભાઈ જે વાત કરતા હતા ને એ ખરેખર તો મને પણ સાચી નહીં લાગતી હતી, પણ ખરેખર આપણા દીકરામાં જ કંઈ ખોટ છે, અને કંઈક એણે હું કર્યું હશે જ, તો જ રાજુભાઈ આપણા જૂના સંબંધ ભૂલીને એને દગો કર્યો આપણી સાથે. બાકી રાજુભાઈ એવા માણસ લાગે છે આપણને? અરે પણ સચ્ચાઈ જાણ્યા વગર એકદમ દીકરા પર આરોપ ન લગાડાય ને. કંઈક તો સાબિતી હોય ને એની. તો અને આવી રીતના થપ્પડ મારી અને દીકરાનું આવી રીતના ઇન્સલ્ટ કરવું એ સારું ન લાગે બાપ તરીકે તમને? કેમ નહીં લાગે? ખોટું કરતો હોય તો પણ એને કરવા દેવાનું આપણે. એટલે આ ઘરમાં વહુ છે આપણી, તો શું સારું લાગે આવું છેડતી કરવાની? અને ઓફિસમાં શું કામ રાખે છે? આવા કામ માટે રાખે છે? આજે વર્ષોથી હું સંભાળતો હતો, આજે એને બધું સોંપી દીધું, તો આવું કરવાનું એને? કાલે છૂટીને આપણી આ શહેરમાં બદનામી થશે. જે હોય ને એની પાસે તું સાબિતી માંગી લેજે. મીરા, દેવાંગની પત્ની. હા, એ તો તમે ફોનમાં કહ્યું. તમે ફોન કરીને કહ્યું કે તમારે મને મળવું છે. હા, વાત જ એવી સામે આવી છે
કે નથી ઓળખતી છતાંય મળવાનું મન થઈ ગયું એટલે થયું કે એકવાર મળીને વાત જ કરી લો. શું થયું? મને પૂછે છે શું થયું? તને નહીં ખબર હોય કે તે શું કર્યું છે? તને એ નથી ખબર કે તું અને દેવાંગ શું કરો છો? મેં અને સરે શું કર્યું? સર તો એવી રીતે કહે છે ને કે જાણે બસ આખી દુનિયાની સારાઈ તારામાં જ ભરી હોય. જ્યારથી કંપની જોઈન્ટ કરીને મેં ત્યારથી હું સર જ કહું છું. મારાથી મોટા હોય હોદ્દામાં તો મારે સર જ કહેવું પડે ને. અચ્છા, તો મને એ કહે ને કે તારી અને દેવાંગ વચ્ચે શું ચાલી રહ્યું છે? આ કેવો સવાલ કરો છો તમે? ગુજરાતીમાં જ બોલીશું અને હું કાંઈ પૂછું છું ને તો એનું એક કારણ છે મારી પાસે. જુઓ મેડમ, હું એવી છોકરી નથી કે જેવી તમે મને ધારો છો કે જેવી તમારા પતિએ મને ધારી છે. મારા પતિએ ધારી છે એટલે જો મને વાત મળી છે કે દેવાંગે તારી છેડતી કરી હતી, પણ મને એ વાત ઉપર વિશ્વાસ નથી કારણ કે એક હાથે તાલી ન પડતી હોય ને એટલા માટે. તો હવે તું મને સાચી હકીકત કહે કે છે શું? વાત ક્યાંથી ચાલુ થઈ ને ક્યાં પૂરી થઈ છે? એમ કહો કે આ સરે કેટલાની છેડતી કરી છે. લિસ્ટમાં હું એક નથી. તું વધારે બોલી રહી છે. તું જે બોલે છે એનું પ્રૂફ છે તારી પાસે? તો આપ મને. પુરાવો નથી પણ સાચી છું. અને એમાંય તે તમે જ વિચાર કરો ને, સરના ઓફિસમાં સ્ટાફ એમ્પ્લોયમાં એટલી ફિમેલ એમ્પ્લોય કેમ છે? ક્યારે વિચાર્યું છે? જો આ ફાલતુના જવાબ નથી સાંભળવા મારે. રાજુભાઈને મળ્યા હતા અમે લોકો અને રાજુભાઈએ જે વાત કરીને એના બિહાફ ઉપર તને મળી છું અત્યારે હું. અને મારે એ જ જાણવું છે કે કોણ સાચું અને કોણ ખોટું છે. તમારે જેના પર વિશ્વાસ કરવો હોય ને એના પર કરી શકો છો, પણ સાચી હકીકત એ છે કે જ્યારે હું સરને મળવા માટે ઓફિસમાં ગઈ ને તો મારો હાથ પકડ્યો, મારા ગાલે હાથ રાખ્યો અને હરેસ કરવાની કોશિશ કરી. તો તે નોકરી છોડી કેમ ન દીધી? તારી સાથે આટલું બધું થયું હતું તો એકવાર નોકરી છોડી દેવાય ને. એનો મોકો જ ક્યાં આપ્યો સર? સર એની પહેલાં જ મને કામ પરથી કાઢી મૂકી કારણ કે મેં એમની વાત નહોતી માની. જે એમની વાત માને એ ઓફિસમાં રહે. ક્યારે વિચાર્યું છે કે એમના ઓફિસમાં સ્ટાફ એટલો બદલાતો કેમ રહી છે? ક્યારે જાણવાની કોશિશ કરી છે? અને એમાંય રહી નોકરી મૂકવાની વાત, તો માણસને જરૂર હોય ને ત્યારે નોકરી પર જતો હોય છે, પોતાનું ઘર ચલાવવાનું હોય છે. મેં એમની વાત ન માનીને તો મને કામ પરથી કાઢી મૂકી. મેં હાથ જોડી એમની પાસે રિક્વેસ્ટ કરી કે મને નોકરી પરથી ન કાઢે, મારે કામની જરૂર છે. અને જેટલા દિવસ કામ કર્યું ને એટલા દિવસનો પગાર પણ ન આપ્યો. જો મોસ્ટલી આ બધી વસ્તુઓમાં પડતી જ નથી. મારે કોઈ લેવા દેવા નથી કે કોણ શું કરે છે. આ તો રાજુભાઈ સાથે વાત થઈ એટલે મને એવું લાગ્યું કે મારે જાણવું જોઈએ. જો સોરી કે સ્ટાર્ટિંગમાં હું આ બધું બોલતી હતી તને, પણ સાચું કહું તો હું પત્ની છું ને. ગમે એટલી મોડર્ન બની જાઉં, ગમે એટલી આગળ વધી જાઉં, પણ મારા પતિની બેવફાઈ મારાથી ન જોવાય. અને દેવાંગે જો આ ખરેખર કર્યું હોય ને તો એ બહુ ખોટા છે. શરમ આવી જોઈએ એમને. ઘરમાં પત્ની હોવા છતાં બહાર આવું બધું કરે છે. મેડમ, વાત મારા એકની નથી. તમે સ્ટાફનો તો વિચાર કરો કે જે બિચારી નોકરી નથી મૂકી શકે એમ પોતાની મજબૂરીમાં સરની વાત માને છે. કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવાય. આ કર્મ છે ને ક્યારે માણસને મૂકતું નથી. આજે ને તો કાલે એમણે જે કર્યું છે ને એ ભોગવવું જ પડશે. હા, સાચી વાત છે તારી. એણે જો કાંઈ કર્યું હશે ને તો જરૂરથી ભોગવવું પડશે. અને એણે આવું કાંઈ કર્યું હશે ને તો હું પણ કાંઈ એનો સપોર્ટ નહીં કરું. હું બીજી સ્ત્રીઓ જેવી નથી કે મારો પતિ કાંઈ પણ કરે ને તો ઘર ચલાવવા માટે હું એની બધી ભૂલોને માફ કર્યા કરું. એટલે મારી પોતાની પણ એક લાઈફ છે. હું આખી જિંદગી એનું ધ્યાન રાખવામાં રહીશ તો મારી લાઈફ ક્યારે જીવીશ? હજી એકવાર પૂછું છું, તું જે બોલી રહી છે એ સાચું છે ને? મને આવું બધું કરીને શું મળવાનું છે? તમે જ વિચાર કરો ને. કામ પરથી તો એમે કાઢી મૂકી છે મને. જુઓ, ખોટું બોલીને મને કાંઈ નહીં મળે. સમજવાની કોશિશ કરો. મારી પાસે પુરાવા નથી પણ હું ખોટી નથી. ઠીક છે, ચિંતા ન કર. હું ઘરે જઈને વાત કરી લઈશ અને કાંઈ પણ જરૂર પડે તો ફોન કરી શકે છે તું મને. એ તો સારું થાય કે ત્યારે રાજુ સર મળી ગયા હતા અને એમણે મારી વાત સાંભળી, મારી વાતનો વિશ્વાસ કર્યો. આજે એ ન હોત તો હું શું કર? મારે જે કહેવાનું હતું મેં કહી દીધું છે. જો પપ્પા, તમે જે આજે ગુસ્સામાં આવીને મને બધાની વચ્ચે થપ્પડ માર્યો ને, ખોટું તો તમે કર્યું જ છે. હું એમ પણ નથી કહેતો કે તમે તમારી જગ્યાએ ખોટા છો.
આ થપ્પડ છે ને મારે બહુ પહેલાં મારવાની હતી અને તારું મારે ધ્યાન રાખવાનું હતું. મેં તો તારી પર વિશ્વાસ મૂક્યો હતો અને ત્યાં વર્ષોની મારી પેઢીને તે બદનામ કરવાની કોશિશ કરી છે. મેં નથી બદનામ કરી પેઢી પપ્પા. હકીકતમાં પેઢીને બદનામ કરવાની કોશિશ તો તમારા મિત્રએ કરી છે, છતાં પણ તમે એના માટે કંઈ નહીં બોલો. અને બીજી વાત, આજે દામિનીની વાત ઉપર તમે આવીને મને ગુસ્સામાં થપ્પડ માર્યો ને, હકીકતમાં દામિની છોકરી જેવી છે કે એની તો તમે જ કહો ને પપ્પા કે એનો રેકોર્ડ એટલો બધો સારો હોત તો પછી કોઈ સારી કંપનીમાં જોબ ના કરતી હોત. પણ કેમ નહીં, 4 વખત એ કંપની બદલી ચૂકી છે. શું કામ? મારો શું વાંક છે પપ્પા? કારણ કે દર વખતે હરેક કંપનીમાં જઈને દરેક શેઠને એક જ ઓફર કરતી હતી કે તમે મારી સાથે રહો, હું તમારી સાથે આવીશ અને હું તમને એના પૈસા આપી દઈશ. આ બધી વાત છે ને તારી બનાવેલી વાત છે. તો શું રાજુ મારો મિત્ર ખોટું બોલતો હતો? એ જે મને કહી ગયો વાત બધી ખોટી હતી અને હજુ પણ તું સ્વીકારવા તૈયાર જ નથી. પહેલાં તો મને એ કહો કે આ રાજ્યો અને આ છોકરી એ બંનેની વચ્ચે શું કોમ્બિનેશન છે? શેનો સંબંધ છે બંને? અરે જે હોય તે પણ એ કહેતો તો સાચું હતું ને. કોઈ વાત સાચી નથી એની. મને તો લાગે છે કે આ છે ને આ ખોટે ખોટો કંપનીનો માલિક બનીને બેઠો છે અને આ વ્યક્તિએ પણ દામિની પાસેથી પૈસા લીધા જ હશે આપણી કંપનીને બદનામ કરવા માટે. અને હવે મને સમજાય છે કે આ છે ને આખું એક કાવતરું છે. આપણી જે પેરેન્ટિંગ કંપની છે ને, બીજી કંપની જે આપણી સામે હરીફાઈ કરી રહી છે, એ કંપનીએ આ રાજુ જેવા માણસને પૈસા આપ્યા છે અને આપણી કંપનીને બદનામ કરવા માટે થઈને આ બધું જ કરાવી રહ્યા છે, જેથી કરીને આપણી કંપની જે બધા લોકોની સામે સસ્તો માલ વેચે છે માલ વેચી ના શકે અને મારી ઇજ્જતને બદનામ કરીને તમને અને આપણી કંપનીને બંનેને નીચા પાડી શકે. છો બેટા, અત્યાર સુધી મેં પણ ધંધો કર્યો જ છે અને મેં બેઠે બેઠો ધંધો એને આપી દીધો છે. અત્યાર સુધી મારી સાથે આવું કદાચ બન્યું નથી અને રાજુભાઈ તો મારો સંબંધી, મારો મિત્ર છે, એ આવું ક્યારેય નહીં કરી શકે. આ સમય બદલાઈ ગયો છે. પહેલા હતું કે લોકોના વિશ્વાસમાં આવીને કરોડો રૂપિયાની ઢીલો તમે કરી નાખતા હતા ને તો પણ તમારા રૂપિયા ખોટા નહોતા થતા. અને હવે છે ને 2-5 હજાર રૂપિયા માટે થઈને વ્યક્તિઓ એકબીજાના ગળા કાપી નાખે છે. આ દાખલા તમે પેપરમાં નથી વાંચતા? તો તમને શું લાગે છે આપણી જે હરીફ કંપની છે એ સામેથી આમ શાંતિથી બેસશે? આપણે આટલો મોટો ધંધો કરી રહ્યા છીએ, ટોપ બિઝનેસમેનમાં આપણું નામ આવી રહ્યું છે અને એ લોકો ચૂપચાપ આમ હાથ ઉપર હાથ ધરીને બેસશે? અરે પપ્પા, આ રાજ્યો છે ને જરાય સારો માણસ નથી. અને સાથે સાથે પેલી દામિની, એ છોકરી પણ એવી જ છે, છેલ્લી કક્ષાની, કે જે મને આવી રીતે બદનામ કરીને મારી પાસેથી પૈસા માંગતી હતી. જુઓ ને, હા, એનો મેસેજ પણ આવ્યો જ તો મને. લો છે, આ દામિની નામ છે અને જુઓ કેટલા રૂપિયા માંગ્યા છે. 1.5 લાખ રૂપિયા આપો મને એમ કહ્યું છે. અરે પણ એને ઉપાડ પેટે માંગ્યા હશે ને, એ તો એ બધી થોડી. અને એક વાત છોડને બધી, અને એ સાચી છે કે ખોટી છે તારી પાસે એનું કોઈ પ્રૂફ છે? 25,000 રૂપિયા પગાર વાળું વ્યક્તિ 1.5 લાખ રૂપિયા ઉપર શું કામ માગે? કેવી રીતે માગે? પપ્પા બ્લેકમેલ કરી રહી છે ખોટી રીતે મને. અને એવું જ હોય તો આપણી ઓફિસમાં કેટલી છોકરીઓ છે, કેમ ક્યારે કોઈની ફરિયાદ નથી આવી? આવીશ કોઈ દિવસ કોઈની ફરિયાદ? આ દામિની જ શું કામ? હે, મને તો એ જ નથી સમજાતું. તો હવે મારે તારી ઉપર વિશ્વાસ રાખવાનો કે પછી રાજુ ઉપર વિશ્વાસ રાખવાનો? એ રાજુ ખોટો છે ને તું સાચો છે એમ કહેવા માંગે છે ને? એટલે પપ્પા, હું તમારો દીકરો છું, મને તો એ નથી સમજાતું કે આ દીકરા કરતા રાજ્યો ક્યાંથી મહત્વનો થઈ ગયો છે. ચાલ, એની વાત ખોટી છે હું માની લઉં, તો તારી પાસેનું કોઈ પ્રૂફ છે? મારી પાસે તો કેટલાય પ્રૂફ છે પણ તમે મારી વાત સાચી જ નથી માનતા. પહેલા પ્રથમ તો જેટલો વિશ્વાસ એની વાતનો કર્યો ને એનાથી વધારે વિશ્વાસ મારી વાતનો કર્યો હોત ને પપ્પા, તો આવી નોબત જ ના આવે. ઠીક છે, તો હવે હું છે ને દામિનીને જ મળી લઉં છું, અથવા છે ને મીરાઓને કે તારી મમ્મીને મોકલું છું. એ લોકો એકબીજાને મળી લે ને પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી, પછી જ મને ખબર પડશે. હા પપ્પા, વાહ, તમારે મતલબ કે વિશ્વાસ કરવો જ નથી એમ કહી દો ને સાફ શબ્દોમાં. અને પેલા વ્યક્તિઓ જે બેઠા બેઠા ખાઈ રહ્યા છે એ વ્યક્તિઓને તમારે ખુશ કરવા છે. પપ્પા, મને ક્યારેક એવી આશા નહોતી કે તમે એક દિવસ આવો પણ મને બતાવો. અરે પણ બેટા, મારી ઓફિસ અને આપણી ઓફિસ આટલી હદ સુધી પહોંચી જાય સાલ સુધી મારે કંઈ બોલવાનું જ નહીં, અને આવું બધું બની જાય તો તું ઘરમાં મને કેમ વાત નથી કરતો? શું કહું? આવી રીતે કોઈ છોકરી મને બ્લેકમેલ કરી રહી છે એમ કહું તમને ઘરમાં આવીને? અરે પપ્પા, હું પણ તમારો દીકરો છું, મને ખબર પડે છે, પણ છતાંય તે તમે જેને મારી કોઈ વાત માનતા નથી. એ બ્લેકમેલ કરે છે તને? તારી પાસે એના પુરાવા તો હશે ને? તારી પાસે પુરાવા તો હોય તો મને આપ, અને પોલીસ કેસ કરી દે, એને અંદર કરાવી દે. હું આ 1.5 લાખ રૂપિયા એ પુરાવો ના કહેવાય? હે, અરે જરૂર હોય તો માંગે, પણ એમાં શું છે, તું એનો શેઠ છે, એ આપણને જોબ કરે છે, આપવા પણ પડે. આપણે આપવા પણ પડે. એમાં બ્લેકમેલની વાત જ ક્યાંથી આવી? આ તારી છે ને બધી બનાવેલી વાત છે આ બધી, અને તારી બનાવેલી વાતમાં હું આવવાનો નથી. જ્યાં સુધી અમે લોકો દામિનીને નહીં મળીએ ને ત્યાં સુધી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હા, જાઓ મળી આવો, જાઓ. ક્યારના બેઠા બેઠા મને ધમકાવી રહ્યા છો તે મળી લઈશું મળીને શું કરવું તમારે? સમજાતું નથી કે બાપ છો કે પનોતી છો? બસ આ દીકરાના માથા ઉપર કાળી ટીલી લગાવીને બેસશો તમે.
એ તો હું જાણીને જ રહીશ. મીરા, મમ્મી, મેં કહી દીધું કે હું જાઉં છું, તો શું કામ મારી પાછળ આવો છો? પોતાનો ને મારો બંનેનો સમય બગાડો છો તમે. અરે પણ એવું નથી, તું બેગ પેક કરતી ત્યારે પણ તને કીધું ને, તું શું કેમ નથી સમજતી? આવી રીતના બેગ પેક કરીને પિયર જવું એ યોગ્ય નથી બેટા. અચ્છા, તો તમારા દીકરાએ જે કર્યું એ યોગ્ય હતું મમ્મી? તમે વિચારો ને, એના ભરોસે હું બધું છોડીને આ ઘરમાં આવી છું, અને એ મારી સાથે આવું બધું કરશે તો હું ક્યાં જઈશ? કોને કહીશ? મીરા, હું જાણું છું કે મારા દેવાંગે ભૂલ કરી છે, અને મારે તને કોઈ કહેવાનો અધિકાર નથી કે મારો દીકરો ખોટો છે. એણે જે પણ કર્યું એના માટે અમારે પણ માથું નીચું કરીને રહેવું પડે છે. પણ શું કરું? આ છોકરો શું કરે બેટો એ અમને જાણ જ નહોતી. જાણ મને પણ નહોતી ને, એટલે તો આવું કર્યું એણે. વિશ્વાસનું આવું પરિણામ આપ્યું છે તમારા દીકરાએ. મમ્મી, તમે જ વિચારો, કદાચ તમારા દીકરાની જગ્યાએ હું હોત તો તમે મને સ્વીકાર કરત? એકવાર વિચારીને કહેજો. ક્યારેય નહીં. તો પછી બસ હું કેવી રીતે કરું? મમ્મી, મેં બહુ કોશિશ કરી કે હું દેવાંગને પૂરતો પ્રેમ આપું, એને કોઈ કમી મહેસૂસ ના થવા દઉં. પત્ની તરીકેની હર એક ફરજ મેં નિભાવી છે. સમય આવ્યે પ્રેમિકા પણ બની છું, સમય આવ્યે સારી મિત્ર બનવાની કોશિશ કરી છે, છતાં પણ તમારા દીકરાને મારામાં હંમેશા ખામીઓ જ દેખાઈ. તો હવે હું શું કરું? એને હું સારી નથી લાગતી તો જબરજસ્તી મને આ ઘરમાં ન રોકો. બની શકે કે એને કોઈ સારું પાત્ર મળી જાય અને હંમેશા ખુશ રહે. મીરા, કહેવાય છે કે માણસ એક ભૂલ કરે ને તો ભગવાન પણ માફ કરી દે છે. તો આપણે તો કાળા માથાને માનવી છીએ, તો તું મારા દીકરાને માફ નહીં કરે? કેમ કે એ મારો દીકરો છે. એક તો તક આપે ને. તમારો દીકરો છે, મારો ને. મમ્મી, એકવાર જે માણસ ખોટું કરી શકે ને એ જીવનમાં ગમે એટલી વાર ખોટું કરી શકે. જો એને સુધરવું જ હોય તો એ મારી સાથે વાત કરી શકતા હતા ને, પણ નહીં. એમણે વોકઆઉટ કરવાનું વિચાર્યું, ઘરમાંથી બહાર નીકળી ગયા. એમણે એકવાર મને કીધું હોત ને કે પ્લીઝ મને માફ કરી દે, તો કદાચ હું વિચાર કરત. પણ દેવાંગના ચહેરા પરથી એવું ક્યાંય નથી લાગતું કે એને આ વાતનો કોઈ પસ્તાવો હોય. અને જે માણસને કર્યાનો પસ્તાવો ન હોય ને મમ્મી, એને અહેસાસ દેવડાવવો બહુ ખોટો છે. તારી બધી વાત હું સમજી શકું છું. એક પત્ની ક્યારેય એવું ન વિચારે કે એનો પતિ આવું કરે ને હું એને સ્વીકારી લઉં. પણ એક માં છું ને, તો દીકરાને તક આપવાનું હું વિચારી શકું. પણ મને એ સમજ નથી પડતી કે હું સાચી છું કે ખોટી. પણ એકવાર તો હું મારા દીકરાની માટે માફી તો માંગી શકું ને. મમ્મી, તમારો કોઈ દોષ નથી. તમે શું કામ માફી માંગો છો? નસીબમાં ખોટ રહી ગઈ હશે કે આટલો પ્રેમ કર્યા પછી પણ મને સામે પ્રેમ ના મળ્યો, એની કદર ન થઈ. એક વાત કહું, ભૂલ થઈ ગઈ મારી કે મેં દેવાંગને મારા પતિ બનાવ્યા. આખી જિંદગી મને અફસોસ રહેશે મમ્મી કે મેં જે માણસ માટે આટલું બધું સેક્રિફાઈસ કર્યું ને એ માણસને હું ક્યારેય ગમતી જ નહોતી. મમ્મી, બની શકે તો મને માફ કરી દેજો, મીરા, પણ હું હવે આ સંબંધમાં રહેવા નથી માંગતી. મીરા એવું ન કરશો. મીરા, મારી વાત સાંભળ ને. તું મને માં માને છે ને, તો એકવાર તો મારા દીકરાને મોકો આપી જો ને. પછી બીજી વાર ન આપતી બસ. મેં પહેલાં જ કહ્યું મમ્મી, કદાચ મેં આવું કર્યું હોત તો તમે મને મોકો આપત. ઠીક છે, હું તને આ વાતમાં ક્યારેય કાંઈ નહીં કહું. પણ થોડા દિવસ એને સુધરવાનો એકવાર મોકો આપી દે ને. જોઈએ છીએ, સમય સમયનું કામ કરશે, પણ તમારા દીકરાને એટલું જરૂરથી કહી દેજો કે એને કોઈ અધિકાર નથી કોઈ જીવતા જાગતા માણસને આવી રીતે ટોર્ચર કરવાનો. એમને શું ખબર કે મારી અંદર શું ચાલે છે અત્યારે, કેટલા સવાલો છે મારી અંદર. ઘર છોડીને જવું મને નથી ગમતું, પણ મજબૂર છું. સામે રહીને 17 સવાલો આવશે મારા મગજમાં, અને સવાલોનો મારી પાસે એક જ ઉત્તર છે કે હું એમને ગમતી નથી.
મીરા પ્લીઝ મમ્મી હવે નહીં રહો. હિરલ હિરલ હા શું વિચારે છે? આપણા દીકરાના સંસ્કાર વિશે વિચારું છું. આપણે ક્યારેય આવા સંસ્કારનું સિંચન નથી કર્યું કે કોઈની બેન દીકરીઓને આવીને ખરાબ દ્રષ્ટિથી જોવી. તારી વાત સાચી છે. હું પણ એ જ વિચારું છું કે આખી જિંદગી મેં કોઈનું પણ ખોટું કર્યા વગર સાચું કામ કર્યું છે. કોઈની સાથે દગો નથી કર્યો. અને આટલું બધું હું નામ કમાયેલો માણસ હતો અને એક જ ઝટકામાં દેવાંગે મારી બધી ઇજ્જત નીલામ કરી દીધી. જ્યારે તમે મારા અને મીરાની સામે દેવાંગની થપ્પડ મારીને ત્યારે મને તમારો બહુ ગુસ્સો હતો. મને એમ હતું કે દીકરા પર આરોપ નાખી રહ્યા છે ખોટો છે. પછી જ્યારે સચ્ચાઈની ખબર પડી ને ત્યારે મને એમ થયું કે તમે બરાબર જ છો. તને ખબર છે આપણા ઘરમાં હવે કંઈક આભ તૂટી પડ્યું છે. કંઈને કોઈની નજર લાગી ગઈ છે તો જ આપણો દીકરો આવું કરી શકે ને. દીકરાએ આવું કર્યું ને એટલા માટે વોવે પણ આપણો સાથ છોડી દીધો. એટલે એમ કે મીરાબો આ ઘર છોડીને જતી રહી છે. ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ મીરાબોનો પણ કાંઈ વાંક નથી ને. કઈ પત્ની એવી હોય કે પોતાના પતિ ઉપર કોઈ છોકરીની છેડતીનો આરોપ નાખે અને એ સાચો પડે અને જાણ્યા પછી પણ એની સાથે રહી. અરે તો મીરા ચાલી ગઈ તો હવે તો મારી ઇજ્જત આ સોસાયટીમાં ક્યાંય કંઈ નહીં રહેશે અને લોકો કેવી કેવી વાતો કરશે. આ દુનિયાને આપણે શું જવાબ આપી શકું? હવે જવાબ શું આપશું આપણે? જે દીકરાએ કર્યું એ જવાબ આપવાનો કે મારા દીકરાએ આ બધા કાંડ કર્યા છે એટલા માટે મારી વહુ વહી ગઈ. ખરેખર સમય મિત્ર અને પરિવાર મફતમાં જ મળે છે. પણ હવે ખબર પડી કે જ્યારે એ ખોવાઈ જાય ને ત્યારે જ આપણને ખબર પડે છે કે એની કિંમત શું હતી. પણ ગજબ કહેવાય ને, દેવાંગનો વાંક હતો છતાં પણ આપણી સામે ખુલ્લો ન પડ્યો. એણે કીધું ને કે મેં આ છોકરી સાથે આવું કર્યું એટલા માટે પાર્ટી મને પૈસા નથી આપી રહી. અને એ પણ એનો બાપ હતો પાછો. અને કયો બાપ એવો હોય કે દીકરી પર આવું થાય અને એ આવું ન કરે? એ તો સારું કહેવાય. નકર જો એના જગ્યાએ બીજો કોઈક હોત ને તો ક્યાં નહોત જેલના હવાલે કરી દીધું હોય દેવાંગને. અને એ બધું કારણ તમે જ છો. કેમ કે તમારો સમાજમાં ને બધે મોભો છે ને એટલા માટે કદાચ એ ભાઈને દયા આવી હશે કે એના બાપનો શું વાંક એના દીકરાએ ભૂલ કરી છે. તો જો હિરલ હવે છે ને આ વાત ખૂબ આગળ વધી ગઈ છે. કાલે મારું માર્કેટમાં પણ નામ ખરાબ થઈ જશે. આપણી વહુ પણ ચાલી ગઈ છે. થઈ જશે નહીં, થઈ ગયું છે. માણસને ઇજ્જત કમાતા વર્ષો જતા રહે છે પણ ઇજ્જત ગુમાવી એટલે એક સેકન્ડની વાર લાગે છે. તો તમારા દીકરાએ તમારી મેળવેલી ઇજ્જત ચપટી ભરમાં ગુમાવી દીધી છે. હિરલ હવે મારી પાસે તો એક જ રસ્તો છે કે હવે હું અહીંયાથી છોડીને ગામડે ચાલ્યો જાઉં ને ત્યાં ખેતીવાડી કરીશ અને શાંતિથી રહીશ. કારણ કે મારે હવે આ શહેરમાં નથી રહેવું અને હું શહેરમાં નીકળીશ ને તો પણ નહીં સારો લાગવું. હવે તમને શું લાગે છે કે શહેર છોડીને આપણે ગામડે જતા રહીશું, ત્યાં આપણે સાદાઈથી જિંદગી જીવશું, ખેતીવાડી કરશું તો આજે આપણી પર દાગ લાગ્યો છે એ ભૂસાઈ જશે? દાગ તો નહીં ભૂસાય પણ મનની શાંતિ તો મળશે ને. ને લોકો કદાચ ગામડામાં કોઈ મને પૂછશે તો કહે ભાઈ મારા છોકરાને બધો કારભાર સોંપી દીધો છે અને જેમ બને તેમ આપણે દૂર થઈ જવું ને તો જ મારાથી શાંતિથી રહેવાશે. બાકી કદાચ મારી હાલત કદાચ વધુ પણ ગંભીર બની શકે છે. એના કરતાં હું ગામડે ચાલ્યો જાઉં જો તું આવતી હોય ને તો. દેવાંગના પપ્પા, સારી વાતો ક્યારેય ફેલાય નહીં પણ જ્યારે ઘરમાં ખરાબ થયું હોય ને એ તો જગ જાહેર થઈ જાય છે, બધાને ખબર પડી જાય છે. એટલે ગમે એટલી વાત છુપાવશું તો છૂપશે નહીં. હવે તારી પાસે કોઈ રસ્તો હોય તો બતાવો. બાકી મારી પાસે તો ગામડે જવા સિવાય કોઈ રસ્તો જ નથી. રસ્તો એક જ છે, દેવાંગના જે કાન છે એની સાથે લઈને જીવવું. જ્યાં સુધી મીરાને માફ ન કરે ત્યાં સુધી રાહ જોવી અને બીજી વખત દેવાંગ આવી ભૂલ ન કરે એનું ધ્યાન રાખવું.
પણ આપણો દીકરો સ્વીકારવા કાં તૈયાર છે? એ જો સ્વીકારી લેતો હોય તો બધું ચોખ્ખું થઈ જાય એમ જ છે, પણ નહીં. આણે તો એની શું કહેવાય કે એકદમ જ છાપ ખરાબ કરવી જ નથી અને લોકોને ખરાબ ચીતરવા છે, તો શું કરવું? જોઈએ છે શું થાય છે આગળ. ઠીક છે. બિઝનેસ ટાઇકોન રાજુભાઈ ના ઘરે કેમ? મારા પૈસા લેવા માટે આવ્યો છું. ક્યાં પૈસા? જે પૈસા મારે લેવાના થાય છે એ કાયદેસર રીતે મને આપી દો, નકર હવે જેને પોલીસ લઈને આપીશ અને પછી તમે કાયદેસર રીતે જેલના સળિયા પાછળ જશો. જો દેવાન, તારા પૈસા મારે રાખવાને નથી થતા, પણ જ્યારે હું આવ્યો કે તારી પત્ની વિશે મેં આમ તેમ કીધું. હજી એ કહું છું રાજુભાઈ, મર્યાદામાં રહીને વાત કરશો ને તો સારું રહેશે. મારી પત્ની વિશે વાત કરવાની કોઈ જરૂર નથી તમારે. હું અહીંયા શાંતિથી મારા પૈસા અને મારું પેમેન્ટ લેવા માટે આવ્યો છું. તમે જે કાંઈ પણ ઓર્ડર કેન્સલ કર્યો છે એનાથી મને 2 લાખ રૂપિયાનું નુકસાન ગયું. મેં કહ્યું તમને કંઈ? માત્ર 50,000ના ટોકનની વાત છે. મને ટોકન આપી દો એટલે વાત થઈ પૂરી અહીંયા. બસ આ જ તકલીફ છે. દામિનીને હું દીકરી જ માનું છું અને તે એની સાથે વર્તન કર્યું ને એ તને સબક શીખવવા માટે જ મેં પેમેન્ટ તારું રોક્યું. અચ્છા, હવે સમજાણું કે આ બની બેઠેલો બાપ કે દામિનીને દીકરી માનીને બેઠો છે, એટલા માટે દામિનીની બધી બળતરાઓ થઈ રહી છે. સાંભળવું છે ને તમારે શું કર્યું તું એ દિવસે? મને બધી ખબર, તારે સંભળાવવાની જરૂર નથી. અરે ઓફિસમાં જ બોલાવી હતી, મેં જ બોલાવી હતી અને પેલા મેં જ એને ઘણી બધી ઓફરો કરી હતી કે મારી સાથે નાઈટ રોકાવા આવ, હું તને પૈસા આપીશ અને મેં જ કહ્યું હતું પગાર પણ વધારી દઈશ તારો. પણ શું છે કે હવે છોકરીની જાત બિચારીને લફડું હશે કોઈની સાથે, કોઈ મારા કરતાં વધારે સારો છોકરો ફસાવીને બેઠી હશે, એટલા માટે એને મારા ઉપર ધ્યાન ના આપ્યું. નકર તો તમારી દીકરી છે ને, મને ખબર જ છે, છોકરીઓ પૈસાની ભૂખી હોય ને હોય જ. એને ઓફર મળે એટલે તરત જ આ જગ્યાએથી આ જગ્યાએ, આ જગ્યાએથી આ જગ્યાએ તરત જ આવશે. પણ નહીં, સાલી શું કરવા બેઠી હતી એ જ નહોતું સમજાતું મને એ દિવસે. એને લાફો માર્યો ને એટલા માટે જ હું અત્યારે તમારી પાસે પૈસા લેવા આવ્યો છું. પૈસા તારા મળી જશે, પણ એક કામ કરવું પડશે. કામ કરવું પડશે તો જ મળશે, નહીં તો પૈસા નહીં મળે, ભૂલી જાજે. હરેક વખતે આ જે તમે કામની વાત વચ્ચે લાવો છો ને, તમને એવું લાગતું હશે કે તમે મને કોઈને કોઈ વાતો કરીને જાળમાં ફસાવી લેશો, પણ મને બધી જ ખબર છે. મારા પપ્પાની સાથે વાત કરી હતી ને તમે, હજી કરી દો જાઓ. હું તો કહું છું અત્યારમાં લાઈવ ફોનનું રેકોર્ડ કરો અને મારા પપ્પાને સંભળાવી દો જાઓ. 1 રૂપિયાનો ફરક નથી પડતો મને. સામે મારો બાપ હોય કે બાપથી મોટી હસ્તી હોય, બધાને કહેવાની તાકાત રાખું છું. તમારી જેમ નથી મારી દીકરી છે અને પાછળથી જઈને વાતો કરે. તારો બાપ છે ને એટલે જ તું આજે અત્યારે અહીંયા છો. અને બીજી વાત સાંભળી લે, હું દામિનીને લઈને આવીશ તારા ઘરે અને તારે એનો જે પગાર છે એ આપી દેવો પડશે અને એની માફી માંગવી પડશે, તો જ તારું પેમેન્ટ મળશે, નહીં તો ભૂલી જા. અચ્છા, તો પછી એક કામ કરીએ આપણે. 50,000 લેવાના થાય છે ને, આપી દો 25,000 તમારામાંથી. 25,000 મને મારા પાછા આપી દો. લો ને, ઓફર સીધી રીતે સ્વીકારી લઈએ, મને કાંઈ વાંધો નથી. ચાલો. એ વસ્તુ તો શક્ય જ નથી. એ જે મેં કીધું એમ શક્ય હોય, તારે માનવું હોય તો જ મળશે તારું પેમેન્ટ, નહીં તો ભૂલી જા. બાપ બનીને બેઠા છો છતાંય દીકરી માટે 1 રૂપિયાનો ખર્ચો કરી શકતા નથી, તો મારી પાસેથી અપેક્ષા જ કેવી રીતે રાખીશો? ક્યારેય નહીં આપું એના રૂપિયા. બસ. અને આમ પણ 5 દિવસમાં કદાચ એકાદી રાત સુવા માટે આવ્યું હોત ને મારી સાથે, તો કદાચ પૈસાની વાત કરત, પણ એમાં એણે 1 રાતની ઓફર ના સ્વીકારી મારી. નાલાયક, કેટલો નાલાયક માણસ છે, એટલું ત્યાં પછી પણ સુધરતો નથી. આ તો તારા બાપને લીધે અમે ગમ ખાઈએ, બાકી તને ક્યાંય 1 to 4 કરી નાખીએ. એ તને ખબર નથી? હા 1 to 4 કરી રહ્યા તમે. વાંધો નહીં, મારે ઘરે આવવા માંગો છો ને? તમને એમ છે કે તમે મારા ઘરે આવવાની ધમકી મારશો અને હું બી જઈશ એમ? મને બધી જ આવડત છે મારામાં. મારા પપ્પાને, મારા મમ્મીને, મારી પત્નીને, બધાને આમ જો ચપટી વગાડતા મનાવી લઈશ કે તમે લોકો છે ને નાટક કરવા આવ્યા છો, અને પછી હું તમારા ઉપર કેસ કરીશ. અને હું પણ જોઉં છું કે મારા રૂપિયા તમે કેવી રીતે નથી આપતા. તમને ખબર છે? કાંઈ વાંધો નહીં, નીકળ અને થાય એ કરી લેજે. જા, નથી દેવાન થતા. પીઆઈ ને વિપુલ પટેલ પીઆઈ છે ને આ એરિયાનો, આપણો જ માણસ છે. ખીચામાં રાખું મારા.
ક્યાં સુધી આમનામ રહેશું? ઘર પણ સોનું સોનું લાગે છે ને મીરા બહુ. લાગે જ ને, પણ શું કરવું, કોને કહેવા જઈએ? તારી પર હવે ઉંમર થઈ ગઈ છે, તું આ બધું કામ નથી કરી શકવાની, અને વહુ પણ ચાલી ગઈ છે. આપણા દીકરાના કર્મ જેવા છે એને કર્યા જેવા છે, તો શું કરવાનું? હવે આપણે સહન કરવાનું, બીજું તો આપણે શું કરી શકીએ? કદાચ મને એમ લાગે છે કે આપણે આમનામ જ જીવવું પડશે. ક્યારેય પરિસ્થિતિમાં સુધારો નહીં આવે. સાચી વાત છે તારી, ક્યારેય નહીં આવે. ખરેખર લોકો એમ કહે છે કે પોલીસ કેસ ઠોકીને આપ્યો છું પેલા ઉપર. કંઈ ફાયદો નહીં થાય. શું કામ ફાયદો નહીં થાય? એને ખબર નથી કે આ શહેરનો પીઆઈ મને ઓળખે છે. મને કહેતો હતો કે હું પોલીસના ખિસ્સામાં લઈને આટા મારું છું. હવે બતાવું છું કે એનો કેવો ખિસ્સો છે ને કેટલું જોર છે એના ખિસ્સાનું. હજી પણ તણી ઉતરતી નથી. ખોટું કર્યા પછી પણ તને તો છે ને શરમ આવી જોઈએ. તને તો દીકરો કહેતા પણ શરમ આવે છે. નથી આવતી મને શરમ તો. શું કરી લેશો તમે? હા, તમારે લોકોએ ચૂપચાપ રહેવાનું છે. મારી સામે કોઈએ પણ કઈ બોલવાનું નથી. નહીતર શું કરીશ? જો હજી કહું છું, એક તો કોકની જિંદગી બગાડી છે છોકરીની, એક સાથે બેની જિંદગી બગાડી. કોકની દીકરીની છેડતી કરી અને પોતાની પત્ની ઘરથી દૂર થઈ ગઈ, છતાં પણ તારો પાવર ઓછો નથી થતો. મેં છેડતી કરી છે કે છોકરીએ મારી છેડતી કરી હતી? સાચી વાતની ખબર ના હોય ને મમ્મી, તો બોલવાની જરૂર નથી. કઈ છો? હકીકતમાં એ છોકરી કેરેક્ટરલેસ હતી. દેવાંગ, કઈ છોકરી એવી હોય કેરેક્ટરલેસ? કઈસ પૈસા જોઈને કોઈ પણ છોકરી કેરેક્ટરલેસ થઈ જ જાય. તો તારી પાસે એનું કોઈ પ્રૂફ છે? અને તું પોલીસ કેસ કરવા ગયો છે ને, તો એને પહેલા છે ને સબૂત જોઈશે ને પ્રૂફ જોઈશે. તારી પાસે છે કઈ? અને તારા જેવા લોકો પૈસાના પાવરે ને બધા તું કહે છે ને કે ખિસ્સામાં લઈને તારા દોસ્તાર ફરે છે ઓલો પોલીસ વાળો, ઈ એના કારણે જ બધા ક્રાઇમ થાય છે. ક્રાઇમ થાય છે? હા, ઓફિસનો આખો સ્ટાફ છે ને, બધાનો 2,000 રૂપિયા પગાર વધારી દઈશ ને, એટલે બધા લોકો પેલી છોકરીના વિરુદ્ધમાં ગવાહી આપશે. અને બધા લોકો કહેશે કે છોકરી છે ને મારી સાથે શું કરતી હતી, ખોટું બયાન આપી દેશે. શું ફરક પડે છે આ દુનિયામાં? તે છે ને- પૈસાથી બધું થાય પપ્પા. હા, બસ હવે, પૈસાથી. બસ તું છે ને તે તારા પગ પર જાતે કુવાડી મારી છે, અને છે ને તું પોલીસ કેસ કરવા જશે ને તો એક સ્ત્રી જ આગળ રહેશે. હલો, ફ્રી પાછો મારા ઘરે આવ્યો તું? હે? અચ્છા, પોલીસની નોટિસ મળી હશે ને તને? કારણ કે પોલીસે તો તું આ તારા ખિસ્સામાં લઈને ફરે છે. હે? એકદમ right છે. એટલે પોલીસે તને ધમકી મારી હશે. હા, હું ડરી ગયો હતા, તે ડરી ગયો. પગમાં વાહ પડી વાહ, છે. તારે તો પગ લાગવા જોઈએ, તને પગે લાગવું જોઈએ. હા ભાઈ, ગુરુ મારો વિજય, સમજાવ. છો રાજુ, મારા દીકરાએ જે કંઈ કર્યું હોય ને એની માફી હું માંગુ છું. અને હા દામિની બેટા, જે કંઈ થયું હોય ને એ ભૂલી જાઓ, અને આમાં આપણે કંઈ ઝઘડવા જેવું કંઈ છે નહીં. અને જે કંઈ હશે ને તે બધું આપણે અંદર વાતો કરીને પૂરું કરી દઈએ. સમજો છો? સમજવાનું તારે છે, અમારે નથી. અમે સમજેલા જ છીએ. સમજ, હજી નહીં સમજાય. નથી જ સમજાતું મને, અને સમજવું નથી. અને એ છોકરી પૈસા તને ઓફિસમાં ના આપ્યા એટલા માટે મારા ઉપર આરોપ નાખે છે તું? હે? એટલા માટે થઈને મને બદનામ કરી રહી છે. મારી કઈ પેરેન્ટિંગ કંપનીએ તને હાયર કરી છે કે ને મને બદનામ કરવા માટે થઈને? બીજું કોઈ ના મળ્યું તને? હું જ મળ્યો હતો. ખરેખર તને એવું લાગે છે કે તારી પાસે ને તારી કંપની પાસે એટલા બધા પૈસા છે કે હું તને બદનામ કરવા માંગુ? શું જોઈ લીધા આ બધા તેવર? હવે સમજ પડે છે કે હજી આંધળા જ છો? હા, કઈ ભાષામાં વાત કરે છે મારી સામે? નથી દેખાતું તમને? બધાને બધી ખબર જ પડે છે. જો હું એવી હોત ને તો ક્યારના પૈસા માંગી લીધા હોત. માગ્યા કે વાર? હા, માગ્યા જ છે. આ તમારા બનાવેલા પપ્પા છે, પૂછી લો એમને. એમણે જ મારી પાસેથી તમારા પગારના પૈસા માંગ્યા. 25,000 રૂપિયા રોકડા માંગતા તમારી પાસે. તો આપ્યા? બહુ બધા પૈસા છે ને તમારી પાસે. પગારના જ માગ્યા હતા ને. મારે માગવા જો તો 25 લાખ માંગત. 25,000 શું કામ માંગ? દેવાંગ, આ બધું શું છે? તું મને મોબાઈલમાં કેટલી રકમ બતાવતો હતો, અને આ શું કહે છે? હવે તો ખબર પડે છે કે તું જ જુઠ્ઠો છે. છૂટો છું? હા, છૂટી તો આ છોકરી છે. અને હવે છે ને પોલીસ કેસ કર્યો હતો ત્યારે તું કંપનીમાં આવી હતી ત્યારે તે અમુક ટર્મ એન્ડ કન્ડિશન ઉપર સિગ્નેચર કરી હતી, યાદ છે? એમાં ચોખ્ખા નિયમ હતા કે કંપનીને જો તમારું કામ બરાબર નહીં લાગે તો કંપની ગમે ત્યારે તમને કંપનીની બહાર કાઢી શકે. અને કંપનીવાળા આના માટે કોઈ પણ પે આઉટ ચૂકવવા માટે તૈયાર નથી. અને તમે જ્યારે બિઝનેસની ડીલ કરી હતી ત્યારે ચોખ્ખો નિયમ હતો
કે તમારે 50,000ની ટોકન અમાઉન્ટ મને આપવાની છે. મેં નથી લીધી અને તમે મને આપી નથી. મારી પાસે તમામ પુરાવાઓ છે. પોલીસ સ્ટેશનમાં રજૂ થશે અને તમે બંને જશો જેલના સળિયાની પાછળ. આ પોલીસની બહુ ધમકી આપો છો ને. એક કમ્પ્લેન મારી પાસે પણ છે. કમ્પ્લેન? શેની કમ્પ્લેન? હા, વાંચી લો. વિપુલભાઈએ જ આપી ધમકી મારતો તો મને વિપુલભાઈ નહીં. આમાં મારું સ્ટેટમેન્ટ છે અને તારી ઓફિસમાં જેટલી છોકરીઓ કામ કરે છે ને, જેને તે હરેસ કરી છે, જેની સાથે તે ખોટું કર્યું છે ને, એ બધાના સ્ટેટમેન્ટ છે. હવે જેલમાં કોણ જશે? હવે કે દેવા કે આ ખોટી છે, એક ખોટી હોય, બે ખોટી હોય, ત્રણ ખોટી હોય, બધા જ ખોટા હોય. તમને ખબર છે આંટી, આ તમારો દીકરો છે ને એ ઓફિસમાં આવા જ ધંધા કરે છે. જે છોકરીઓને જરૂર હોય, મજબૂરીમાં કામ કરતી હોય ને, એની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. પણ એને ખબર નથી કે આ કર્મનું ચક્રવ્યૂહ છે. સારા કર્મ હોય કે ખરાબ, ફરીને આપણી પાસે જરૂર આવે છે. જોઈ છોકરી, તારી વાતો જે કંઈ પણ છે તારા સુધી મર્યાદિત રાખ. જે કંઈ પણ આપણી વચ્ચે થયું હતું એ બધું બનબારને થયું હતું ને? હા, ચાલો ઓફર આપું તને બીજી પડે. 20 લાખ રૂપિયા આપીશ. થોડું બંધ રાખવાનું. આ બધી છોકરીઓએ જે કેસ કર્યો છે ને, એ કેસને પણ છે ને તારે સોલ્વ કરાવી દેવાનું, ના પાડી દેવાની અને તારે તારું સ્ટેટમેન્ટ પાછું લઈ લેવાનું. 20 લાખ રૂપિયા રકમ આપીશ. કદાચ આજીવન તું છે ને નોકરી કરી કરીને તૂટી જઈશ ને તો પણ 20 લાખ રૂપિયા નહીં કમાય. હા, 20 લાખ. આટલો બધો તું નાલાયક હોઈશ ને એ મને આજે ખબર પડી. મને તો ગર્વ હતો કે મારો એકનો એક દીકરો છે પણ અમારું નામ ઊંચું રાખશે, અમારું નામ ડૂબાડશે નહીં. તારી કરતા તો મેં પથ્થર જઈનો હોત ને તોય પૂછવા કોઈક વાર કામ આવત. હવે તું કામ ખોટું કરીને આ લોકોને ખરીદવા માંગે છે એટલે પૈસા આપીને? હે, એને તો એવું જ છે ને કે બધા વ્યક્તિ પૈસાના ભૂખ્યા હોય છે. પોતાનું કામ કટાવવું હોય તો પૈસા આપી દેવાના, પણ બધા તારા જેવા ન હોય. જરૂર હતી મને નોકરીની, પણ એનો મતલબ એમ નહીં કે તું મારી સાથે ગમે તે કરી શકે. દામિની, આ ફોનમાં રેકોર્ડિંગ છે બધું ક્યારનું ખોલતો હતો ને દેવાંગે, થોડી રજૂ કરી દેજે પોલીસ સ્ટેશનમાં. તમે બધા મમ્મી તમે પણ આની સાથે મળી ગયા. મારે એ જ સાબિત કરવું હતું કે મારો દીકરો સાચો છે કે કોઈકની દીકરી. હવે તારી પાસે કઈ પુરાવો હોય ને આ લોકોના વિરુદ્ધ તો તું લઈને જજે અને તારા પુરાવા એમને મળી ગયા છે અને મેં રેકોર્ડ કરી લીધું છે. અને આ તે અરજી કરી આવ્યો છે ને એ તારો ફ્રેન્ડ છે પીએસઆઈ, એને પણ આપી દેજે. હાલે, ખિસ્સામાં લઈને ફરે છે ને બધાને. એક રસ્તો છે અમારી પાસે, હજી એક રસ્તો છે અને એ રસ્તો છે ભાગવાનો. હું ભાગી જાય. તું ભાગી ભાગીને જઈશ ક્યાં દીકરા? તને પાતાળમાંથી પણ પોલીસવાળા ગોતીને લાવશે. બેટા દામિની, મારા દીકરા વતી હું માફી માંગુ છું. સોરી. અને હા રાજુ, જે કંઈ થઈ ગયું એ ભૂલી જાઓ અને બેટા એકવાર મારા દીકરાને માફ કરી દે. જે કંઈ થઈ ગયું હોય ને હવે કેસ કબાડામાં બહુ કરવા જેવું છે નહીં. માફીની નથી, એની સજા માફી નથી. હવે પોલીસ સ્ટેશનમાં હું જ કમ્પ્લેન કરવા જાઉં છું. ચાલ દામિની.